સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ખેડૂતો ખાણમાં થતા વિસ્ફોટથી પરેશાન થયા છે। મૂળીના સરલા ગામે ખાણમાં વિસ્ફોટને લઈ ખેડૂતોને હાલાકી પડી રહી છે। સફેદ માટીની ખાણોમાં જિલેટીન વિસ્ફોટથી ખેડૂતો ત્રાહિમામ। અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા ખેડૂતોએ વિડીયો વાયરલ કર્યો। વિડીયો વાયરલ કરી ખેતીને બચાવવા માટેની રજૂઆત કરી। ખંભાળિયા, ગઢડા, દુધઈ, સરલા સહિતના ગામોમાં ખનીજ ચોરી થતી હોવાનો આક્ષેપ કરાયો। મૂળી પંથકના ગામોમાં ખનીજ ચોરી અટકાવવા માટે ખેડૂતોએ અરજી કરી। સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। દુધઈ રોડ ઉપર મારી વાડીની બાજુમાં મોટી ખાણ સફેદ માટીની આવેલી છે। એ કાર્ય હો બ્લાસ્ટ કરે છે અને મારી વાડીના બોર પણ ફેલ થઈ જાય છે। બોરમાંથી મોટરે પણ નીકળતી નથી। બે બોર પડાયા અને એમાં નકરી રેતીના ઓલા આવે બ્લાસ્ટના કારણે એટલે મારે મોટર અઠવાડિયે બારી કાઢવી પડે છે અને આ અધિકારી કોઈ પણ આનો નિરાકરણ લાવતા નથી। 5 વખત રજૂઆત કરી છે, કોઈ આ સરકાર આમાં કોઈ ધ્યાન દેતી નથી। આના કારણે અમારે ખેતી પણ પડતર રહે એવું છે। સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયેલા છે। સચિન, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતો ખાણમાં જે વિસ્ફોટ થઈ રહ્યો છે તેને લઈને પરેશાન છે, ખેડૂતોનું શું કહેવું છે? અમારે તો મૂળી તાલુકામાં સફેદ માટીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેમાં સફેદ માટીના કાળો કારોબારમાં જિલેટીનના વિસ્ફોટના કારણે આજુબાજુના ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે, જેમાં પાક ઉગેલો પાકમાં ભારે નુકસાન થાય છે। તેથી ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી છે, છતાં પણ તપાસ શૂન્ય થઈ અને મૂળી તાલુકામાં ખનીજ માફિયા બેફામથી લોકો ભારે ત્રાહિમામ છે। જી સચિન, આભાર તમામ વિગતો માટે।